વામનજીનો જય જયકાર સાંભળ્યો એટલે બલિરાજા એમના રાણીને લઈ એમનું સ્વાગત કરવા માટે આવ્યા. વામનજી મહારાજને વંદન કર્યા. બોલો શ્રી વામનજી મહારાજની જય. બીજા બધા સપોર્ટ ના કરે, એટલા જ હોય. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામ તે બ્રહ્મર્ષિણામ તપસ્સાક્ષાન મન્યે ત્વાર્ય વપુર્ધરમ. બલિરાજાએ એમનું સ્વાગત કર્યું. યજ્ઞ મંડપમાં વામનજીને સુંદર સોનાના સિંહાસનમાં પધરાવી દીધા અને રાણી વિંધ્યાવલીને કહ્યું કે આવનાર મહારાજની આપણે પૂજા કરવી છે, થાળ તૈયાર કરો. સોનાનો થાળ, એમાં પૂજાપો, સોનાના જારીજી અને આ બધું લઈ અને વામનજીની સન્મુખ આવ્યા છે. અને વામનજી મહારાજને વંદન કરીને કહ્યું છે, મહારાજ, જે મા બાપના ઘેર આપનો જન્મ થયો હોય એમને અમારા ધન્યવાદ. આજ સુધી અનેક બ્રાહ્મણોની પૂજા અને દર્શનનો લાભ લઈ ચૂક્યો છું, પણ આપ બધાથી તેજસ્વી છો. આપને જોતા એમ લાગે છે કે વિધાતાએ બ્રહ્મતેજ થકી જ તમને બનાવ્યા છે. વામનજીને જોઈ અને બલિરાજાની કન્યા રત્નાને વિચાર આવ્યો છે કે આવો સરસ બાળક મારે હોય તો હું એને કેટલું બધું વાલ કરું, કેટલું બધું વાલ કરું. ભગવાન એના મનની વાત જાણે છે. હવે બ્રાહ્મણો મંત્ર બોલે છે, વિંધ્યાવલી રાણી જળ પધરાવે છે અને રાજા સ્વયં વામન ભગવાનના ચરણ પખાડે છે. અને ભગવાનના ચરણના નખ રત્ન જેવા છે. રાજાને સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે. ચરણામૃત માથે મૂક્યું છે. ચંદન, અક્ષત, પુષ્પમાળા, શ્રીફળ, દંડવત બધું કર્યું. વામનજી બોલ્યા છે, ભવતી ભિક્ષાન દેહી, હું ભિક્ષા લેવા આવ્યો છું. રાજા બલિ વિચાર કરે છે કે 7 વર્ષના બાળકને બહુ માગવાની ખબર પડે નહીં, એટલે આજે માગવા આવ્યા છે તો હું થોડુંક લિસ્ટ આપી દઉં, એમાંથી એમને જે માગવું હોય તે માગે. રાજાએ લિસ્ટ આપ્યું એમને. ગાંગ કાંચનમ ગુણ વધામ મૃષ્ટમ તથાન પેયમૂત વાવિપ્રકન્યામ ગ્રામાન સમૃદ્ધામ રતુર્ગાંગ ગજાનવામ રથાસ તથાર હર્તમ સંપ્રતિચ્છ. ગાયો, સુવર્ણ, રજત, ગામડા, રથ, હાથી, બ્રાહ્મણ કન્યાઓ, જે જોઈએ તે માગી લો. આજ મન મૂકીને યાદી આપી. વામનજી મહારાજ દિવેરીને કહેવા લાગે, મહારાજ, જેવો મારા આવવાથી તમને આનંદ થયો ને એમ તમારે ત્યાં આવવાથી મને પણ આનંદ થયો. કેમ કે તમે પણ એટલા જ વખાણવા યોગ્ય છો. તમારી અંદર 3 પેઢીના તો સંસ્કાર છે મહારાજ. તમારા પિતા વિરોચન મહારાજ, એક બ્રાહ્મણને એણે આયુષ્યનું દાન કરેલું. તમારા દાદા પ્રહલાદ, જેના માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયેલા. અને તમારા પરદાદા હિરણ્યકશ્યપ, એમનાથી દેવો પણ ડરતા હતા. પરદાદા જેવા તમે પરાક્રમી છો, દાદા જેવા ભક્ત છો, પિતા જેવા ઉદાર છો. ત્યારે બલિરાજાએ વિચાર કર્યો કે 7 વર્ષના બ્રાહ્મણને મારી 3 પેઢીનો ઇતિહાસ ક્યાંથી ખબર હોય? કડકડ કડકડ બોલે છે. આ તો બહુ શ્રુત બ્રાહ્મણ છે. મહારાજ, હવે તો જે જોઈએ માગી લો. ત્યારે ભગવાન વામનજી કહેવા લાગ્યા, મહારાજ, તમે તો ઘણું બધું મને આપવાનું કહો છો, પણ હું રહ્યો સંતોષી બ્રાહ્મણ.
ભગવાન કહે છે. આજે રાજાનું કશું જ બાકી મૂકવાના નથી. તો પણ ભગવાન કહે છે હું સંતોષી બ્રાહ્મણ. આ તો જનોઈ ધારણ કરી એટલે આપણે રોજ સંધ્યા વંદન બધું કરવું પડે. એટલે આપણી એક પોતાની થોડીક જગ્યા હોય અને આપણે ત્યાં બેઠા આવીએ તો કોઈ આપણને ત્યાંથી ખસતો ના કે. એટલે વધારે નહીં, પણ હું આમ ચાલું અને 3 ડગલા ભરું અને જેટલી ભૂમિ થાય બસ એટલું જ દાન મારે જોઈએ. મારે તમારી ઉંમર જુઓ, તમારું શરીરનું કદ જુઓ, તમારા ચરણની સાઈઝ જુઓ. તમે ચાલો ને 3 ડગલા ભરો એ ભૂમિ આપતા તો મને હાસ્યાસ્પદ લાગે. હું જ્યારે ગામના ગામ આપવા બેઠો હોઉં અને તમે 3 પગલા ભૂમિ માગો એ યોગ્ય કહેવાય? લાગે છે કે હમણાં આ 3 પેઢીની વાત કરતો હતો ત્યારે હોશિયાર લાગતો હતો, પણ આને માગતા આવડતું નથી. ભગવાન મનમાં કે છે હવે ખબર પડશે, કારણ કે તને ખબર જ નથી કે આ કોણ છે અને આના પગલાનું માપ કેટલું છે. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. सकल अभिमान के तेरा होगा बड़ा कल्याण, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. डोल उठी है सारी धरती देख ले, डोला गगन ये सारा. डोल उठी सारी धरती देख ले, डोला गगन ये सारा. देख तेरे घर मांगने आया, जगत का पालन हारा रे, जगत का पालन हारा. देख तेरे घर मांगने आया, जगत का पालन हारा रे. देखो जगत का पालन हारा. तू कर ले मेरी पहचान के तेरी जुग जुग रहेगी शान, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. રાજાનો અને વામનજી વચ્ચેનો સંવાદ યજ્ઞાચાર્ય શુક્રાચાર્ય સાંભળી રહ્યા છે. શુક્રાચાર્યને આ બધું સાંભળતા અને જોતા તરત ડાઉટ ગયો કે આમાં કઈ દાળમાં કાળું છે. બલિરાજા કહે છે કે હું આટલું આટલું આપું અને આ વામન કહે છે કે હું કશું લઉં નહીં, તો આમાં કારણ શું? કંઈક રહસ્ય છે. પણ મેં એવું સાંભળ્યું છે કે થોડા સમય પહેલા બિહારમાં કશ્યપ ઋષિને ત્યાં વિષ્ણુએ એક અવતાર લીધેલો, આ એ જ લાગે છે. એટલે હમણાં મારા શિષ્ય બલિરાજાનું બધું લઈ લે એ પહેલા મારે એને ચેતવવો જોઈએ. એટલે તરત જ શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને બોલાવીને કીધું કે તું આ બ્રાહ્મણને ઓળખે? કે હા વામનજી મહારાજ. વામનજી ખરા, પણ થોડાક સમય પહેલા વિષ્ણુએ કશ્યપ ઋષિને ત્યાં અવતાર લીધેલો, કદાચ આ એ જ છે. અને તું આપવાનું કે છે એ ના કે છે, અને એ એમ કે છે કે 3 પગલા ભૂમિનું દાન આપો. તો અત્યારે તને એના પગલા નાના દેખાય છે, બાકી આના પગલાનું અસલ માપ તને ખબર છે?
એટલું વિરાટ છે કે આ વામન સંકલ્પ થયો નથી, કે આ વામન વિરાટ થયો નથી. એક પગલામાં તો આખી પૃથ્વી લઈ લે, એ ધારે તો બીજા પગલામાં ઉપરના બધા 7 માળ લઈ લે, અને ત્રીજું પગલું મૂકવાની કદાચ જગ્યા રહે પણ નહીં. માટે એના પહેલાં તું ચેતી જા અને એટલો ફેરફાર કરી દે કે મહારાજ મારે તમને દાન આપવાનું, પણ શરત એટલી કે તમારા પગલાં માપી નહીં, હું ચાલું ને 3 પગલાં થાય એટલું આપું. આટલો ફેરફાર કરી દે. રાજા કે છે એકવાર પ્રોમિસ કર્યા પછી ફરી જવું એ યોગ્ય ના કહેવાય. મેં કહ્યું છે મહારાજ તમે જે માગશો એ આપીશ, હવે હું આવો ફેરફાર કરું એ મને શોભે નહીં. વચન આપી ફરી જાતો જીવ્યો એ ના જીવ્યો જગમાં. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, પણ સૂરા બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર. હવે તો બધું જાય તો ભલે જાય, આખા જગતનો માલિક મારી સામે માંગવા આવ્યો હોય અને મારે આપવાનું હોય તો ભલે સર્વસ્વ લઈ જાય. એટલે આ બધું મળ્યું છે. વિશ્વજીત યજ્ઞ કર્યો, કેટલું બધું યુદ્ધ કર્યું, કેટલો બધો પરિશ્રમ કર્યો, ત્યારે આ બધી સંપત્તિ મળી છે. એકદમ આપી દેવાની છે? આપણી પાસે જે સંપત્તિ હોય એના દરેક ડાયા માણસે 5 ભાગ પાડવા જોઈએ. સંપત્તિનો 1 ભાગ યશ માટે, સંપત્તિનો 1 ભાગ ધર્મ માટે, સંપત્તિનો 1 ભાગ સંબંધીઓ માટે, સંપત્તિનો 1 ભાગ આપણા પોતા માટે, અને સંપત્તિનો 1 ભાગ ભવિષ્યનો વિચાર કરીને રાખવા માટે. તું તો બધું આપવા તૈયાર થઈ ગયો. તો કે છે મહારાજ હવે કોઈ મારા નિર્ણયમાં ફેર પડશે નહીં. તો શુક્રાચાર્ય કે છે સાંભળી લે, ત્યારે હું સંકલ્પ પણ કરાવવાનો નથી, અને મારું ગુરુનું નથી માનતો ને, એટલે મારું તને શ્રાપ છે, તારા હાથમાંથી ટૂંક સમયમાં આ બધી સંપત્તિ જતી રહેશે. રાજા ફર્યો નહીં, શુક્રાચાર્યએ સંકલ્પ કરાવ્યો નહીં, પણ ભગવાનને બાજી બગડતી લાગી, એટલે ભગવાને કહ્યું રાજન મને બધા સંકલ્પ કરાવતા આવડે છે, હું ભણેલો ગણેલો છું સંસ્કૃત, ચાલો હું તમને સંકલ્પ કરાવું. ચાલો જળ લો. તરભાણું લાયા, જારી લાયા, હાથ દોવડાવ્યા અને 3 વાર જળ પીવડાવ્યું, અને પછી કહ્યું હવે હાથમાં જળ લો. શુક્રાચાર્યથી સહન ન થયું. જળ આવવાનો રસ્તો જે હતો જારીમાં, એમાં નાની દેડકી બનીને વચ્ચે બેસી ગયા. ગમે એટલી જારી નમાવે તો જળ જ બહાર ના આવે, જળ જ બહાર ના આવે. ભગવાને જોઈ લીધું શુક્રાચાર્ય જારીના નાળચામાં બેઠા છે અને વચ્ચે આવીને બેઠા છે. રાજા આપવા તૈયાર છે, હું લેવા તૈયાર છું દાન, તો શુક્રાચાર્ય આવું શું કામ કરતા હશે? લાવો એમને બી સજા કરું. એટલે રાજાને કહ્યું કે અહીં યજ્ઞમાં ઠેર ઠેર દર્ભની સળીઓ પડી છે, એમાંથી એક સળી લો અને એ સળી આ નાળચામાં ખોસો, એટલે કચરો બચરો ભરાયો તો જરા ખસી જાય. તરત રાજાએ પેલી સળી લીધી અને નાળચામાં ખોસી, અને જેવી ખોસી એવી શુક્રાચાર્યની એક આંખમાં પેસી ગઈ. અને દર્ભની સળી તો કેવી વાગે, એને સાચવવું પડે. એટલે આંખ ફૂટી ગઈ. એક આંખ ફૂટી એટલે વિચાર કર્યો હમણાં મને પ્રજ્ઞા ચક્ષુ બનાવશે, બીજી ફોડશે, એના કરતાં ખસી જાઓ, આ જબરો અંતર્યામી. તરત શુક્રાચાર્ય ખસી ગયા અને સડસડાટ કરતું જળ બહાર આવ્યું, અને ભગવાને કહ્યું ચલો સંકલ્પ શરૂ કરી દો. વિષ્ણુર 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 બધું બોલીને જે ચાલુ થઈ ગયા ભગવાન, તો ભારત વર્ષે ભરતખંડે જંબુ દ્વીપે આર્યાવર્તા અંતર્ગત કરી અને બધો વિગતવાર સંકલ્પ કરાયો, અને 3 પગલા ભૂમિની સંકલ્પની આ વિધિ કરાય પછી કહ્યું હવે જળ મૂકી દો. પરમાત્મન પ્રિયતામ નમઃ. અને જેવું આમ જળ મૂક્યું એટલે ભગવાનને લાગ્યું કે ઈડરીઓ ગઢ ગયા. હવે રાજા સંકલ્પમાં બંધાયો છે, હવે આપવાનું એને છે. તરત જ ભગવાને સ્વરૂપને વધારવા માંડ્યું. શુક્રાચાર્ય કહ્યું હતું કે આ બીજું કોઈ નથી, હે વિરોચન પુત્ર એસ વૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુ રવ્યય કશ્યપદિતિ તેરજાતો દેવાનામ કાર્ય સાધક. દેવોનું કામ સાધવા માટે આ વિષ્ણુ જ આવ્યા છે, પણ માન્યો નહીં. છેવટે ભગવાને વિરાટ સ્વરૂપ કરી દીધું, અને બધા જોઈ રહ્યા. બલિરાજાની દીકરી ગુસ્સે થઈ ગઈ, મારા પિતાનું બધું જ લઈ લેશે, એટલે મનમાં ગુસ્સો કરીને કહેવા લાગી આમને તો ઝેર આપવું જોઈએ. પહેલા કહેતી હતી આવું બાળક હોય તો હું રમાડું,
હવે કે છે આને ઝેર આપવું જોઈએ, તો ભગવાન કે છે હું ગોકુળમાં કનૈયો થઈને જઉં ત્યારે તું છઠ્ઠીના દિવસે ઝેર લઈને આવજે, તો હું તારી બી ઈચ્છા પૂરી કરીશ. તદ્વામનમ રૂપમ વર્ધતાદ્ભુતમ હરેરનંતસ્ય ગુણત્રયાત્મકમ ભૂખમ દિશોદ્યોર્વિવરાપયોદય સ્ત્રીર્યનૃદેવા ઋષયો યદા સત. જ્યાં નજર કરો ત્યાં એ જ દેખાય. સર્વ પુરુષ એવેદમ ભૂતમ ભવ્યમ ભવચ્ચત ભવચ્ચય તેનેદમાવૃત્તમ વિશ્વમ વિતસ્તી મદિતિષ્ઠતિ. ચારે બાજુ એ જ દેખાય, હજારો હાથ, હજારો મુખ. એક જ ચરણમાં આખી પૃથ્વી માપી લીધી. શુક્રાચાર્ય કહ્યું હતું એમ. બીજા ચરણમાં ઉપરના બ્રહ્મલોક સુધીના બધા જ લોક માપી લીધા. ત્રીજો ચરણ મૂકવાની જગ્યા ન રહી. ભગવાને હુકમ કર્યો બલિરાજાને બાંધો, કારણ કે એણે સંકલ્પ કર્યો છે, એણે વચન આપ્યું છે. અને બલિરાજાને બાંધે ત્યાં જ રાણી વિંધ્યાવલી જોડે ઊભી હતી. એણે કહ્યું જરા હિંમત હારશો નહીં, હું તમને એક રસ્તો બતાવું. 2 ચરણ આપી દીધા તમે, એટલું દાન તો મળી ગયું એમને. પહેલામાં પૃથ્વી, બીજામાં ઉપરના બધા માળ. હવે ત્રીજો ચરણ મૂકવાની જગ્યા ના હોય તો તમે ભગવાનના ચરણમાં માથું મૂકીને કહો કે મારા મસ્તક ઉપર ત્રીજો ચરણ મૂકીને સંકલ્પ પૂરો કરો. કારણ કે આપણું આ શરીર પંચતત્વનું બનેલું છે. એમાં પહેલું તત્વ છે પૃથ્વી શરીરમાં. એટલે શરીરમાં પૃથ્વીનો કેટલોક ભાગ છે. મૂકો મારા મસ્તક ઉપર ચરણ. અને બલિરાજાએ ભગવાનના ચરણમાં માથું મૂકીને કહ્યું ત્રીજો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. નમ્યા તે પ્રભુને. જે અંદર ફાંકો હતો ને કે હું મોટો ડોનર, હું તો 3 લોકમાં મારું રાજ તપે, હું મોટું દાન, એ બધો ઉતરી ગયો. અભિમાન વેગળું મૂકી ચરણમાં માથું મૂક્યું. ભગવાને ત્રીજો ચરણ બલિરાજાના માથે પધરાયો અને 3 પગલા ભૂમિનો સંકલ્પ પૂર્ણ થયો. અને તે વખતે ભગવાન ખુશ થઈને કહેવા લાગ્યા ધન્ય છે રાજા તને. બોલેલા વચન પ્રમાણે સર્વસ્વ સમર્પિત. અને છેલ્લે તે આત્મસમર્પણ પણ કરી દીધું. તારા ગુરુના શ્રાપની પણ પરવા ન કરી. હું તારો ઋણી બન્યો. હું જગતનો દાતાર છું, લેનાર નથી, દેનાર છું. પણ જ્યારે તે બધું જ અર્પણ કર્યું તો હું તારો ઋણી બન્યો. હું તને સુતલ નામના પાતાળનો અધિપતિ બનાવું છું. અને એથી વિશેષ તારે જે જોઈએ તે માગી શકે છે. આ તો અદિતિ માતા અને કશ્યપ ઋષિએ પયોવ્રત કર્યું હતું એમનો સંકલ્પ પૂરો કરવા, દેવોને સુખી કરવા મારે આ બધી લીલા કરવી પડી. હવે તું કંઈક માગ. ત્યારે બલિરાજાએ કહ્યું કે હું સુતલ પાતાળમાં રાજ કરું તો મારા દરવાજે તમારો જ પહેરો હોય. તમે બહાર પહેરો ભરતા હશો તો અંદર હું શાંતિથી રહી શકીશ. તો ભગવાને કહ્યું ભલે, હું પહેરેદાર બનીશ. સુતલ પાતાળમાં બલિરાજાને પધરાવ્યા. ભગવાન હાથમાં છડી લઈ એના દરવાજે પહેરો ભરવા ઉભા રહ્યા. અદિતિ માતાને કહ્યું આ 3 લોકની સંપત્તિ આપના દીકરા દેવોને મુબારક. દેવોને 3 લોકની સંપત્તિ આપીને સંપન્ન કર્યા. અને ભગવાને પહેરો ભરવા ઉભા રહ્યા. પુનિત મહારાજે લખ્યું પ્રભુ પરવશ બને રે, પ્રભુ પરવશ બને રે, ભક્તોના પ્રેમ કને રે. પ્રભુ પરવશ બને રે, પ્રભુ પરવશ બને રે, ભક્તોના પ્રેમ કને રે. પ્રેમનું નાણું હાથમાં લેતા પ્રભુ દેવાદાર. પ્રેમનું નાણું હાથમાં લેતા પ્રભુ દેવાદાર. અને બલી કેરા બારણે બેઠા, બલિકેરા બારણે બેઠા, બન્યા છડીદાર. એ તો બન્યા છડીદાર ભક્તોના પ્રેમ કને રે. પ્રભુ પરવશ બને રે, પ્રભુ પરવશ બને રે, ભક્તોના પ્રેમ કને રે. ભગવાન પહેરો ભરે છે. લક્ષ્મીજી વૈકુંઠમાં અકળાય છે. કેટલાય વખતથી એ વામન અવતાર લઈને પધાર્યા છે, ત્યારથી એમનો કોઈ પત્તો નથી. તો પછી એ ગયા ક્યાં, રોકાયા ક્યાં? એમાં નારદજી એક દિવસ આવ્યા. નારદજીએ કહ્યું કે તમને ખબર નથી બલિરાજાને ત્યાં પહેરો ભરે છે, હવે ત્યાંથી એ છૂટી શકે એમ નથી, તો કોઈ ઉપાય તો બતાવો, મને વૈકુંઠમાં ગમતું પણ નથી. ત્યારે નારદજીએ ઉપાય બતાવ્યો કે બલિરાજાને કોઈ સગ્ગી બહેન નથી,
અને લક્ષ્મીજી તમારે કોઈ સગ્ગો ભાઈ નથી, તમે સમુદ્રના દીકરી છો. બલિરાજાને ત્યાં પહોંચી જાઓ, એને ધર્મનો ભાઈ બનાવો, એનો પ્રેમ સંપાદન કરો. બળેવનો દિવસ આવે તે દિવસે એને રાખડી બાંધો, અને કોઈ ભાઈ એમ રાખડી ન બંધાવે, વીરપસલીમાં કંઈક માગવાનું કે એમાં ભગવાનને છૂટા કરી દો. લક્ષ્મીજીએ સાદો શણગાર કર્યો. લક્ષ્મીજી વૈકુંઠમાંથી સુતલ પાતાળમાં પધાર્યા. ભગવાનની નજર એક થઈ, ત્યાં ભગવાન પણ આશ્ચર્ય પામ્યા. દેવી તમે અહીં આવી ગયા? તો કે તમને શોધતા શોધતા અહીં આવી છું, પણ હવે હું તમને લીધા વિના જવાની નથી. બલિરાજાના સેવકોને કહ્યું, મહારાજ બલિને કહો કે તમને મળવા તમારા બહેન માગે છે, સમય આપો. બલિરાજાએ બોલાવ્યા. લક્ષ્મીજીએ ભીતરમાં જઈને બલિરાજાને વિવેકથી વંદન કર્યા અને વંદન કરીને કહ્યું કે હું એક બ્રાહ્મણની પત્ની છું અને મારે પિયરમાં કોઈ કહેતા કોઈ નથી. સાસરીની દિવાલમાં અકળામણ થાય એટલે સ્ત્રીને પિયર યાદ આવે, તો મારે ક્યાં જવું? મેં એવું સાંભળ્યું છે કે તમારે કોઈ બેન નથી, તો મારે કોઈ ભાઈ નથી. જો તમે મારા ધર્મના ભાઈ બનો તો તમારો આભાર. લક્ષ્મીજીનો વિવેક, વિનય, એમનું તેજ જોઈને બલિરાજા પ્રભાવિત થઈ ગયા. કહેવા લાગે, ચિંતા ના કરશો, આજથી આ બલિ તમારો ભાઈ છે, તમે એના બહેન છો, સુખેથી આપણા ઘરમાં રહો, અહીં કોઈ કમી નથી. લક્ષ્મીજી રોકાયા. જેના દરવાજે ભગવાનનો પહેરો, ભીતરમાં લક્ષ્મીજી. સંપત્તિની રેલમ છેલ થવા લાગી. આ બેનના પગલાં બહુ સારા છે, આ બેન આપણા ઘેરથી ક્યાંય ના જાય તો સારું, પણ બેન બળેવની જ રાહ જોતા હતા. એમ કરતાં કરતાં આવી ગઈ શ્રાવણની પૂનમ. પૂનમ આવી એટલે લક્ષ્મીજીએ પૂજાનો થાળ ને રાખડી તૈયાર કર્યા. બલિરાજા પાસે આવીને કહ્યું, ભાઈ તમે મને એક સગ્ગા ભાઈથી વધારે પ્રેમ આપ્યો, તો આજે મારી ફરજ બને, આજ નાળિયેરી પૂનમ છે એટલે મને થયું કે મારા વીરાને હું તિલક કરું, રાખડી બાંધું અને એને સારા આશીર્વાદ આપું. બહુ જ નસીબ મારું. લો, લક્ષ્મીજીએ તિલક કર્યું, અક્ષત લગાવ્યા, રક્ષાબંધન કર્યું, મોં મીઠું કરાયું અને આશીર્વાદ આપતા કહ્યું, ભૈયા જુગ જુગ જીવો. અને આવું બોલી ગયા ને, બલિરાજા તો ધન્ય બની ગયા. કહેવા લાગ્યા, બેન આવા આશીર્વાદની તમે કલ્પના નહોતી કરી, હવે તમે કંઈક મારી પાસે માગી લો. તો લક્ષ્મીજીએ કહ્યું, મારે બીજું કંઈ નથી જોઈતું. લક્ષ્મીજીને ઘેર કોઈ વાતની કમી નહોતી. લક્ષ્મીજીએ કહ્યું કે તમે જો મને કંઈક આપવા માંગતા હોય તો તમારા દરવાજે જે પહેરો ભરે છે પહેરેદાર, એમને આજથી છૂટા કરી દો. બલિરાજા કહેવા લાગ્યા કે મારે ત્યાં પહેરો ભરે એમને ને તમારે શું લેવા દેવા? તો લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું કે હું કોણ છું? તો કે મારા બેન. તો પછી એ છે તમારા જીજાજી. જીજાજી કો છુટ્ટી દે દો. લક્ષ્મીજીએ ઈશારો કરતા ભગવાન ભીતરમાં આવ્યા. ત્યારે બલિરાજાને ખબર પડી કે સાક્ષાત લક્ષ્મીજી ભગવાનને છોડાવવા આવી અદ્ભુત લીલા અહીં કરતા હતા. આટલા વખતથી પણ ઓળખી ન શક્યો. યુગલ સ્વરૂપની પૂજા કરી, આરતી ઉતારી અને ભગવાનને કહે છે, તેરી લીલા હે સબસે ન્યારી ન્યારી હરી હરી, તમે તો ખરી કરી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે 23મા અધ્યાયમાં વામન ચરિત્ર પૂરું કર્યું અને 24મા અધ્યાયમાં મત્સ્ય નારાયણની કથા કહે છે. પણ જ્યારે આપણા ઘરમાં પિતૃનું શ્રાદ્ધ કે તિથિ હોય અને જો વામન ચરિત્રની કથાનું શ્રવણ થાય તો પિતૃઓને મુક્તિ મળે. માટે પિતૃઓને મુક્તિ આપનારી એવી આ દિવ્ય કથા. ક્રિયમાણે કર્મણીદમ દૈવે પ્રીત્યેથ માનુષે યત્ર યત્રાનુકીર્તેત તત્તેષાં સુકૃતમ વિદો. એવી આ પાવન કથા સંભળાવી છે. અને એ પછી આપણે મત્સ્ય નારાયણની કથા શ્રવણ કરીએ એ પહેલાં વામન ચરિત્રની સંક્ષિપ્ત પૂજા અને આરતી કરી લઈએ. અને અમે આરતી કરીએ ત્યાં સુધીમાં વામનજી તમારી પાસે ભિક્ષા લેવા આવે તો તમે આપજો.
બોલો શ્રી વામનજી મહારાજની જય. 8મો સ્કંદ અને એનો છેલ્લો અધ્યાય એટલે અધ્યાય નંબર 24. 24મા અધ્યાયમાં સત્યવ્રત મનુની કથા છે.
જ્યારે પૃથ્વીનો પ્રલય થવાનો હતો તેવા સમયે એક સત્યવ્રત મનુ નામના રાજા પૃથ્વી ઉપર છેલ્લા હતા, એ રાજ કરતા હતા. અને પાછલી ઉંમરમાં દક્ષિણ ભારતની કૃતમાલા નામની નદીને કિનારે તપ કરવા ગયા. એક નાની પર્ણકુટી બનાવી છે અને ત્યાં તેઓ તપ કરે છે. જીવનમાં કોઈ દિવસ સત્યનું વ્રત તોડ્યું નથી, એટલે એમનું નામ સત્યવ્રત મનુ છે. પણ એકવાર એ જપ કરવામાં લીન બની ગયેલા. ત્યાં એક શિકારી શિકાર શોધવા નીકળ્યો અને એણે એક સુવર જોયું. સુવરને એણે બાણ માર્યું. લોહી દદડતું એ સુવર જીવ બચાવવા માટે આ ઝૂંપડી તરફ ગયું. રાજા જપમાં લીન હતા એટલે ઝૂંપડીમાંથી નીકળી અને બાજુની ઝાડીમાં સંતાયું. રાજાએ જોયું, શિકારી આવ્યો. મહારાજ, મારો શિકાર હમણાં જ આ બાજુ આવ્યો છે, તો તમે જોયેલો? રાજાએ વિચાર કર્યો, આપણે એનો શિકાર જોયો છે, પણ જો હું બતાવું કે તારો શિકાર આ જગ્યાએ છે તો પાછો એને બિચારાને મારી નાખે. એટલે રાજાએ કહ્યું કે જોયો છે અને ના કહું તો મારું વ્રત તૂટે, સત્યવ્રત. એટલે રાજાએ ભગવાનને યાદ કર્યા કે શું જવાબ આપું. ભગવાને એને ઉત્તમ બુદ્ધિ આપી અને રાજાએ બહુ અટપટો જવાબ આપ્યો શિકારીને કે તારો શિકાર જેણે જોયો છે એ બોલી શકે એમ નથી, અને જે બોલે છે એણે તો જોયો જ નથી. શિકારી કહેવા લાગ્યો, આવો કેવો જવાબ? તો કહે છે કે તને સમજાવું હવે. તારો શિકાર જેણે જોયો એ બોલી શકે એમ નથી. આપણા શરીરમાં આટલા બધા અંગ છે, એમાં જોવાનું કામ કોણ કરે? આંખ કરે. આંખે તારો શિકાર જોયો, પણ બોલવાનું કામ આંખ કરે? તારા શિકારને જેણે જોયો એ બોલી શકે એમ નથી, આંખો બોલે નહીં. તો જે બોલવાનું કામ શરીરમાં જીભ કરે, જીભ તો મોંની અંદર હોય એટલે એણે શિકાર જોયો નથી. જે બોલે છે એણે જોયો નથી, જે જોયો છે એ બોલે નહીં. આવું કહ્યું એટલે શિકારી ત્યાંથી જતો રહ્યો. એક જીવ બચી ગયો. ભગવાનને થયું, આવો રાજા તો પૃથ્વીના પ્રલય પછી ફરી સૃષ્ટિ સર્જન થાય તો બી આને વન્સ મોર. એટલે ભગવાન એક દિવસ માછલો બની અને રાજા નદીમાંથી જળ દઈને સૂર્યને અર્ઘ આપતા હતા, ત્યાં ખોબામાં આવ્યા. માછલો હાથમાં રાખીને અર્ઘ અપાય નહીં, એટલે મૂકવા જાય છે. ત્યાં માછલો કહે છે, મહારાજ રક્ષણ કરો, કારણ કે આ નદીમાં મોટા મોટા માછલા અમારું ભક્ષણ કરે છે. રાજાએ પોતાની જોડે કમંડળ હતું, એમાં જળ ભરીને માછલાને મૂકી દીધો, આશ્રમમાં લાયા. એક રાત અંદર રહ્યો એટલે માછલો કહેવા લાગ્યો, મહારાજ આ કમંડળ હવે આપણને નાનું પડે. કમંડળ ખાસું મોટું હતું, હવે માછલો એક જ રાતમાં એવડો થઈ ગયો. પછી એને મોટા પાત્રમાં મૂક્યો તો એના જેવડો થઈ ગયો. પછી આશ્રમમાં કૂવો હતો તો કૂવા જેવડો થઈ ગયો. નજીકમાં તળાવ હતું તો તળાવ જેવડો થઈ ગયો. ત્યારે રાજાને થયું કે આ માછલામાં કંઈક રહસ્ય છે, એટલે એને ઉચકીને કહ્યું, હવે હું તો છેલ્લે સમુદ્રમાં પધરાઈશ, એથી મોટી જગ્યા તો છે નહીં, વધુ એટલું વધજે. માછલાને સમુદ્રમાં પધરાવે છે, ત્યાં અંદરથી સાક્ષાત નારાયણ પ્રગટ થયા. બોલો મત્સ્ય નારાયણ ભગવાન કી જય. તે તારા જીવનમાં સત્યનું વ્રત તોડ્યું નથી, એટલે મારે પ્રગટ થવું પડ્યું. આજથી એક્ઝેક્ટ 7મા દિવસે પૃથ્વીનો મહાપ્રલય થઈ રહ્યો છે. તને હું એલર્ટ કરું છું. આ 7 દિવસમાં પૃથ્વી ઉપર જે સંગ્રહ લાયક વસ્તુઓ હોય, કિંમતી અનાજના બીજ હોય, એ બધું ભેગું કરવા માંડ. અને 7 દિવસ થાય પહેલાં આ જે જગ્યાએ આપણે ઊભા છીએ સમુદ્રના કિનારે, ત્યાં આવી જજે. ત્યાં તને લેવા માટે એક નાવ આવશે. એ નાવમાં 7 ઋષિઓ બેઠા હશે અને વાસુકી નાગ પણ હશે. તારે બેસી જવાનું. અને પ્રલય થાય પછી હું પ્રગટ થઈશ મત્સ્ય રૂપે. મારા મસ્તક ઉપર એક શિંગડું હશે. શિંગડાને નાવ સાથે વાસુકીનું દોરડું બનાવીને બાંધી દેજે. હું તને સમુદ્રમાં ફેરવીશ, દિવ્ય જ્ઞાન આપીશ, પણ પૃથ્વીનું ફરી સર્જન થાય ત્યાં સુધી હું તારો નાશ થવા દઈશ
નહીં. જે સત્ય સાથે સ્નેહ કરે એનો નાશ થતો નથી. રાજાએ 7 દિવસમાં તૈયારી કરી. સમુદ્ર કિનારે રાજા આવી ગયા અને એક બાજુ મહાપ્રલય શરૂ થયો. સમુદ્રના જળે માઝા મૂકી, કાનના પડદા તૂટી જાય એવા અવાજો થવા લાગ્યા. આકાશ તરફ મોજા ઉછળવા લાગ્યા અને ભૂર ભુવસ્વ ત્રણેય લોકને એ મોજા ભરખી ગયા. ભયાનક મહાપ્રલયને જોઈને રાજાના રૂવાડા પણ ગભરાઈ ગયા, રૂવાડા ખડા થઈ ગયા. એટલામાં એક નાવ આવ્યું. ભગવાને કહ્યું હતું એ પ્રમાણે જ રાજા એમાં બેસી ગયા અને નાવ સમુદ્રમાં આગળ વધ્યું. પણ આ સમુદ્ર તો પ્રલયંકર બન્યો હતો. એમાં નાવ હાલક ડોલક થવા લાગ્યું. રાજાએ ભગવાનને પ્રાર્થના કરી. આપ કહેતા હતા કે હું પ્રગટ થઈશ, તો હવે ખબર લેવા આવો. મારી નૈયા તોફાને ચડી, એને પાર કરો ને હરી. ઓ મારી નૈયા તોફાને ચડી, એને પાર કરો ને હરી. મારી નૈયા થઈને સુકાની, મારી નૈયા થઈને સુકાની. લેજો સુકાન હાથે ધરી, એને પાર કરો ને હરી. ઓ મારી નૈયા તોફાને ચડી, એને પાર કરો ને હરી. કે જામ્યું સાગરમાં એવું તોફાન, નથી હાથો મારે તું સુકાન. જામ્યું સાગરમાં એવું તોફાન, નથી હાથોમાં રે તું સુકાન. કે મારું મનડું જપે તારું નામ, મારા હૈયામાં તારી છે હા. એ મારું મનડું જપે તારું નામ, મારા હૈયામાં તારી છે હા. એ મુકેશ વિનવે છે, મુકેશ વિનવે છે પાએ પડી, એને પાર કરો ને હરી. ઓ મારી નૈયા તોફાને ચડી, એને પાર કરો ને હરી. भगवान मेरी नैया उस पार लगा देना, अब तक तो निभाया है आगे भी निभा लेना. અને ત્યાં મત્સ્ય નારાયણ પ્રગટ થયા. ભગવાનના શિંગડા સાથે વાસુકી નાગનું દોરડું કરીને બાંધી દીધું. સમુદ્રમાં એ નાવને ફેરવ્યું અને ભગવાને રાજાને મત્સ્ય પુરાણનું બ્રહ્મ જ્ઞાન શ્રવણ કરાવ્યું. ભગવાનના એ મત્સ્ય અવતાર સાથે આજે 8મો સ્કંદ પૂરો થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ 8મ સ્કંદ સમાપ્ત. 8મા સ્કંદનું પુષ્પ અંતર્યામીને અર્પણ કરી અને 9મા સ્કંદની કથાનું આપણે શ્રવણ કરીએ. બોલો ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજની જય. જ્યારે પ્રલય થાય ત્યારે બ્રહ્માજી સૂઈ જાય. બ્રહ્માનું મોં ખુલ્લું રહી ગયું. એમાંથી રાક્ષસો વેદ ચોરી ગયા. ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કરી રાક્ષસોનો નાશ કરી અને વેદોને પાછા લાવી આપ્યા. જ્ઞાત્વા તદ દાનવેન્દ્રસ્ય હયગ્રીવસ્ય ચેષ્ટિતમ દધાર સફરી રૂપમ ભગવાન હરિરીશ્વર. સતુ સત્યવ્રતો રાજા જ્ઞાન વિજ્ઞાન સંયુત
વિષ્ણુ પ્રસાદાત કલ્પેત્સ્મિન આસીદ વૈવસ્વતો મનુ. નવમો સ્કંદ, એમાં રામ ભગવાનના પ્રાગટ્યની કથા, અને નવમા સ્કંદની સમાપ્તિમાં કૃષ્ણ પ્રાગટ્યની કથા આવશે. નવમો સ્કંદ એટલે ઈશાનું કથા, શ્રીનાથજી બાવાના ડાબા સ્તનનું રૂપાત્મક સ્વરૂપ, અને 24 અધ્યાયની કથા. પરીક્ષિત મહારાજ ગુરુદેવ સુખદેવજીને કહે છે, મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે વીર્યાણ અનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાની ચ. ગુરુદેવ, તમે મનુઓની કથા મને કહીને એ મેં ખૂબ પ્રેમથી સાંભળી. હવે મને શ્રીહરિના અવતારની કથા સંભળાવો. નવમા સ્કંદની અંદર 2 પ્રકરણની કથા છે. પ્રથમ સૂર્યવંશ, બીજો ચંદ્રવંશ. સૂર્યવંશમાં રાજાધિરાજ રામ પ્રભુ અને ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ. રામ જુઓ તો બપોરે 12 વાગે અને કનૈયો જુઓ તો રાત્રે 12 વાગે. રામનું પ્રાગટ્ય રાજભવનમાં, કનૈયાનું પ્રાગટ્ય અંધારી જેલમાં. રામનું પ્રાગટ્ય અયોધ્યા નગરીમાં, કનૈયાનું પ્રાગટ્ય મથુરા નગરીમાં. રામનું પ્રાગટ્ય સરયુના કિનારે, કનૈયાનું પ્રાગટ્ય યમુનાના કિનારે. એક જ ભગવાનના 2 અવતાર, એક મર્યાદા પુરુષોત્તમ, એક પૂર્ણ પુરુષોત્તમ. જગ में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम, बोलो राम राम राम, બોલો શ્યામ શ્યામ શ્યામ. પણ પહેલી રામ ભગવાનની કથા કરી છે. રામ જેવી મર્યાદાનું જીવનમાં પાલન કરવું કઠણ છે. કનૈયાની લીલાનું પરમ રહસ્ય સમજવું કઠિન છે. માટે સંતો અનુભવથી એમ કહે છે કે રામ કરે તે કરો, કૃષ્ણ કહે તે કરો. કનૈયો કરે એ લીલા આપણાથી કરાય નહીં. આપણે કાન ખજૂરો જોઈને ડરી જઈએ છીએ. એને તો નાગ દમન કર્યા 101 ફેણ ઉપર ચડીને. આદિનારાયણ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માના મનમાંથી મરીચી પ્રગટ થયા, અને મરીચીના પુત્ર કશ્યપ થયા. કશ્યપ પુત્ર સૂર્ય થયા. સૂર્યને ઘેર પેલા મત્સ્યનારાયણ જેને ત્યાં પ્રગટ થયેલા એ સત્યવ્રત મનુ ફરી વૈવસ્વત મનુ થઈને પ્રગટ થયા. અને એ વંશમાં ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, કરૂપ, પૃષદ્ર, નરિષ્યંત, નભગ અને કવિ આવા બધા બાળકો થયા. એક એકના વંશનું ભાગવતમાં વર્ણન છે. મનુ મહારાજનો જે મોટો દીકરો છે એનું નામ ઇક્ષ્વાકુ છે. એના વંશમાં રામ પ્રગટ થયા છે. ઇક્ષ્વાકુનો ભાઈ નૃગ બ્રાહ્મણોના શ્રાપને લીધે દ્વારકાના બગીચાના કૂવામાં કાચંડાનો અવતાર મળ્યો હતો તે. પૃષદ્ર ગૌશાળા સાચવતો હતો, પણ ચોમાસામાં અંધારામાં વાઘ પેસી ગયો અને એ તલવાર લઈને બેઠો હતો પણ ઊંઘી ગયો હતો, અને ગાયો ઉપર હુમલો થયો. જ્યાં એને હિંસક પ્રાણી દેખાયું ત્યાં પ્રહાર તો કર્યો, પણ વચ્ચે કપિલા ગાયનું મસ્તક આવી ગયું. એટલે વશિષ્ઠ મુનિએ શ્રાપ આપી એને ચાંડાળ યોનિમાં મોકલ્યો. બોલો સદગુરુ દેવ કી જય. પૂજ્ય સ્વામીજી મહારાજની જય. શ્રી શિવાનંદજી મહારાજની જય. ઉચ્ચ ચિદાનંદજી મહારાજની જય. મહાલક્ષ્મી માત કી જય.
સ્વામીજીના શ્રી ચરણોમાં વંદના. એક ભાઈનું નામ સરિયાતી છે. સરિયાતીને એક સુકન્યા નામની દીકરી છે. પણ એકવાર બધા વનમાં ગયા છે, ત્યાં રમતા રમતા ચ્યવન ઋષિ એક જગ્યાએ તપ કરવા બેઠેલા, ત્યાં રાફડો જામી ગયેલો. રાફડામાં 2 કાણા અને એમના 2 નેત્ર હતા. પણ આ કન્યાઓ રમત રમતમાં એમ સમજી કંઈક ચમકે છે તો લાવો અંદર આપણે સૂળ ભોંકીએ. એટલે બાવળની લાંબી લાંબી સૂળો 2 કાણામાં ભોંકી દીધી. ચ્યવનની આંખો ફૂટી ગઈ. હવે આવા ઉંમરલાયક ઋષિવરને ની પરવરિશ કોણ કરે? જેવી આંખો ફૂટી, રાજા, લશ્કર ને એના તમામ જે સાથે હાથી ઘોડા હતા એના મળમૂત્ર અટકી ગયા શરીરમાં. બધાને સોજા ચડવા લાગ્યા. તપાસ કરતા ખબર પડી કે ચ્યવન મુનિની આંખો ફૂટી છે, એનું આ પરિણામ છે. એટલે રાજાએ ક્ષમા માગી રાફડામાંથી ચ્યવનને બહાર કાઢીને પોતાની નાની કન્યા, નાની ઉંમરની, એને પરણાવી. પણ એક દિવસ અશ્વિની કુમારો ત્યાં આવ્યા છે અને એમણે ચ્યવન મુનિને યુવાન બનાવવા માટે એક ઔષધિઓનો કુંડ તૈયાર કર્યો અને એમાં ઔષધીય પ્રયોગો કર્યા. અને એમને તે વખતે પણ સર્જરી થતી હશે, આ તો દેવોના ડૉક્ટરો હતા અશ્વિની કુમારો, એટલે એમને આંખે દેખતા પણ કર્યા, યુવાન પણ કર્યા અને કુંડમાંથી એક સાથે 3 ચ્યવન બહાર આવતા હોય એવું દેખાયું. એટલે આ કન્યા મૂંઝાઈ ગઈ. એણે કહ્યું કે હે અશ્વિની કુમારો, ક્ષમા કરો પણ મને મારા પતિના દર્શન કરાવો. 2 હસતા હસતા ખસી ગયા અને ચ્યવન મુનિ એમને મળ્યા. તો ચ્યવન મુનિ ઉપર જે પ્રયોગ કર્યા હશે એના નામથી આજે પણ શિયાળામાં ચ્યવનપ્રાશ મળે છે. ચ્યવનપ્રાશ ચ્યવન મુનિના નામ સાથે જોડાયેલું છે. આ બધા ભાઈઓમાં એક ભાઈ છે નભગ, અને નભગ ને બીજા ભાઈઓ પણ હતા. નભગને ઘેર જે દીકરા હતા ને એમાં એકનું નામ નાભાગ હતું. બધા દીકરાઓને ગુરુકુળમાં ભણવા મૂક્યા. હવે બધાય ભણીને ઘેર પાછા આવે, પણ પેલો નાભાગ હતો ને એને એવી ઈચ્છા થઈ કે મારે હજુ પણ વધારે અભ્યાસ કરવો છે, એટલે ગુરુકુળમાં રોકાયો. હવે જે ભાઈઓ ઘેર આવ્યા એમણે પિતાની મિલકત વહેંચી લીધી, પણ નાભાગ માટે ભાગ રાખ્યો નહીં. ભણીને આવ્યો એટલે એને કહ્યું ભાઈ તારું નામ જ ના ભાગ, તારો ભાગ કેવો લાખ કેવો. આ કહેવા લાગ્યો આ યોગ્ય ના કહેવાય. એટલે એના પિતા નભગે કહ્યું કે બેટા એક કામ કર, તું વિદ્યારૂપી ધન કમાઈને આવ્યો છે, કોઈ આપણા ભાગમાંથી લઈ જાય પણ ભાગ્યમાંથી ના લઈ જાય. નિયમ છે. समय से पहले और नसीब से ज्यादा कुछ नहीं मिलता है. તું એક કામ કર, જંગલમાં આંગીરસ કુળના બ્રાહ્મણો ઘણા દિવસનો યજ્ઞ કરે છે. એમાં 12 દિવસે 15 દિવસે એક વિધિ કરવાની હોય છે, એમને આવડતી નથી. તું શીખવીશ, તને સારી દક્ષિણા આપશે, તારે કોઈ ભાગની જરૂર નહીં પડે. એ ગયો, એણે વિનમ્રતાથી બધાને આ વિધિ શીખવી. બધા બ્રાહ્મણો ખુશ થઈ ગયા. યજ્ઞ પૂરો થયો એટલે કહ્યું આ બધું ધન હવે તું લઈ લેજે. એ ધન ભેગું કરવા ગયો ત્યાં રુદ્રદેવ પ્રગટ થયા. કોઈ પણ યજ્ઞના અંતે વધેલો ભાગ એ રુદ્ર ભાગ કહેવાય. એટલે આ તો મારા હકનો. ત્યારે એણે એટલી જ વિનમ્રતાથી કહ્યું કે ભલે મહારાજ, જો આપનો ભાગ હોય તો આપ લઈ લો. રુદ્રદેવ કહે છે આટલા બધા દિવસ વિધિ કરાવ્યા પછી આ એટલી સહજતાથી મને એમ કહે છે કે આ ભાગ તમે લઈ લો. આ બાળકની સહજતા છે. અને સહજતા જોઈ અને રુદ્રદેવ પ્રસન્ન થયા અને પુષ્કળ સંપત્તિ નાભાગને આપી. કહ્યું છે કે માગે ત્યાંથી ભાગે અને ત્યાગે ત્યાં તો આગે. એટલી બધી સંપત્તિ મળી. હવે જો નાભાગ આટલો બધો સંસ્કારી હોય તો નાભાગનો દીકરો હોય કે નહીં? બાપ એવા બેટા, વડ એવા ટેટા. એટલે નાભાગને ઘેર જે દીકરો થયો એનું નામ મહારાજ અમરીશ. નાભાગાદ અમરીશો ભૂલ મહાભાગવત કૃતિ. પરમ ભાગવત થયો. અયોધ્યા નરેશ છે અમરીશ મહારાજ. અને મહાપુરુષો એમ કહે છે કે શ્રીનાથજી
ભગવાન જ્યાં બિરાજે છે એની બાજુમાં કાંકરોલી નરેશનો મહેલ છે. કાંકરોલીમાં જે ભગવાનનું સ્વરૂપ બિરાજે છે એ અંબરીશ મહારાજના માથે બિરાજતું હતું. તે સમયે અંબરીશ મહારાજ એ સ્વરૂપની નિત્ય સેવા કરે. અંબરીશની કથા સુખદેવજીએ બહુ પ્રેમથી કરી. અંબરીશ રાજા કેવો પવિત્ર કે જેને ના સ્પૃશત બ્રહ્મ સાપોપી યન્ન પ્રતિહત ક્વચિત, બ્રાહ્મણના શ્રાપથી પણ એને કંઈ થયું નહીં. એવો લાડીલો ભગવાનનો ભક્ત. કેમ કે સવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરેર મંદિર માર્જનાદિશુ શ્રુતિમ ચકારા ચ્યુત સત્કથોદયે. એનું ચિત્ત હંમેશા ઠાકોરજીમાં. આટલો મોટો રાજા, ઘરમાં 100 રાણી, અઢળક સંપત્તિ, પણ રાજા વહેલી પરોળે જાગી અને સાદા વસ્ત્રોમાં જ સરયુ કિનારે જળ ભરવા જાય. પવિત્રતાથી એ જળ ભરી લાવી અને ઠાકોરજીની સેવા શરૂ કરે. તે 3-4 કલાક તો ખરી જ. બુહારી પોતે કરે મંદિરમાં. આટલા બધા નોકર ચાકર હોય તો બીજા બધા ના કરે? નોકર ચાકર બીજું બધું કામ ભલે કરે, પણ ઠાકોરજીની સેવા તો હું જ કરીશ. સાચી પ્રભુની સેવા છે, મારે મન મીઠા મેવા છે. કોઈ અનુભવીને જઈ પૂછો, સેવાના ફળ તો કેવા છે. અને 8 પહોર રાજા ભગવાનમાં જ મસ્ત રહે. ઠાકોરજી માટે રાત્રે જાગી જાય તો સોનાની ઘંટીમાં સામગ્રી દળવા બેસી જાય. ભગવાનની કથાઓ સાંભળે, એકાદશીનું વ્રત કરે, હરતા ફરતા પ્રભુનું સ્મરણ કરે. એકવાર એક માજી સરયુ કિનારે રાજાને જોઈ ગયા, પણ ઓળખ્યા નહીં કે આ રાજા છે. સવાર વહેલો સવાર હતી, થોડું અજવાળું હતું. માજીને એક મોટું પોટલું ઉચકવાનું હતું. માજીએ રાજાના કપાળમાં ભગવાનનું તિલક જોયું એટલે માજીએ કહ્યું, ભગત આટલું પોટલું ઉપડાવશો જરા, કારણ કે આ ભગવાનનો કોઈ ભગત છે, ના નહીં પાડે. રાજાએ તરત પેલો ઘડો એક બાજુ મૂક્યો અને એ પોટલું માજીના માથે ઉચકાયું. પોટલાનું વજન જોઈને રાજાને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં આ ઉંમરે આ માજીને આટલા મોટા પોટલા ઉચકવાના આવે એ મારા માટે શરમજનક કહેવાય. જળ ભરી અને માજી જ્યાં રહેતા હતા ત્યાં અંબરીશ રાજા પાછળ ગયા. એમનું એડ્રેસ જોઈ લીધું. પોતાના રાજભવનમાં આવીને 1-2 દિવસમાં આખો સમારંભ રાખ્યો અને માજીના ઘેર સોનાની પાલખી મોકલી. માજીને કોઈ સેવકોએ કહ્યું કે રાજાએ તમને રાજભવનમાં બોલાવ્યા છે. માજી થોડાક ગભરાયા. જમનું તેડું હારું પણ રાજનું તેડું ખોટું. મને શું કામ બોલાવી હશે? ત્યારે કોકે કહ્યું કે માજી, તો તમને કંઈક વાંધાજનક હોત કોઈ કારણ તો સોનાની પાલખી ના આવત તમને લેવા. બેસી જાઓ, કંઈક સારું જ કામ છે. માજી બેસી ગયા. પાલખી રાજભવનમાં આવી. ત્યાં સુધી રાજ દરબારીઓ કોઈને ખબર નહીં કે આજનું સેલિબ્રેશન શેનું છે. અને પછી એ માજીને તો ઊંચા આસન પર બેસાડ્યા અને રાજાએ જાહેર કર્યું કે હું થોડાક દિવસ પહેલા નદી કિનારે સવારે જળ ભરવા ગયો, ત્યારે માજીને એક પોટલું ઉચકવું હતું. એ મને એમ કહ્યું કે ભગત આટલું ઉચકાવશો? ત્યારે આ માજીએ મને ભગવાનના ભક્તની પદવી આપી. એનો આ સમારંભ યોજવામાં આવ્યો. હું ભગવાનનો ભક્ત થવાને લાયક નથી, પણ આ માજી એવું કહ્યું, ભગત આટલું પોટલું ઉચકાવશો? અને મારે આ માજીને આજે હેલ્પ કરવી છે કે જેથી એમના આ પોટલા ઉચકવાના દિવસો આ ઉંમરે જતા રહે. એટલે એમને આર્થિક સહાય કરી, માજીને સંપન્ન કરીને વિદાય કર્યા. આવા અંબરીશ મહારાજની સેવામાં ભગવાનનું સુદર્શન ચક્ર સદૈવ હાજર હોય. એકવાર રાજાએ 12 મહિના સુધી એકાદશી વ્રત કર્યું. કારતક શુક્લ એકાદશીએ ઉદ્યાપન કરવાનું હતું. એટલે વિદ્વાન વિપ્રમંડળ લઈ અને મહારાજ યમુના કિનારે આ ઉદ્યાપન કરવા પધાર્યા. ઉદ્યાપન વિધિ કરી, રાત્રે જાગરણ કર્યું, 12 વાગ્યા સુધી એકાદશીનું કીર્તન કર્યું અને પછી રાજા મહેલમાં આવ્યા. અને બીજા દિવસે આજે પારણા કરવાના હતા, ત્યાં જ બારણામાં દુર્વાસા પધાર્યા 10,000 શિષ્યો સાથે. મહારાજ અમરીશ, આજે અમે એકાદશીના પારણા અહીં કરવાના છીએ. ત્યારે અમરીશ મહારાજે કહ્યું, આવું મારું સદનસીબ ક્યાંથી હોય કે આટલા બધા ભૂદેવો અહીં ભગવાનનો પુનિત પ્રસાદ લે. બહુ સરસ બાપજી. તો અમે જરા નદી કિનારે સંધ્યા વંદન કરીને આવીએ છીએ. બાપજી તો નદીએ ગયા. હવે સરયુ નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કર્યું અને પછી સંધ્યામાં પ્રાણાયામ કરવો પડે. પ્રાણાયામ કરે છે ત્યાં સહજ સમાધિ લાગી ગઈ અને એવી સમાધિ લાગી કે છૂટી જ નહીં. અને એ દિવસે
ભાગી તિથિ હતી, બારસ ઉપર તેરસ. હવે સૂર્યનારાયણ માથે આવ્યા અને બારસની તિથિ પૂરી થવાનું થોડોક જ સમય ત્યાં રાજાને થયું, આ તો ધર્મસંકટ કહેવાય. બાપજીને મૂકીને પારણા ના કરાય, પારણા ના કરું તો 12 મહિનાનું આ વ્રત નિષ્ફળ જાય.